તો ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, શુભ પ્રભાત, ભર બપોરે કાલભાઈના વ્લોગમાં તમારું સ્વાગત છે. કોકના ઘરના રસોડામાં ઘરી ગયો મારા કાકા ઘરે, અને મારા દીકરા મારા કાકાની બધે તો એકલા એકલા ઢોકળા બોકળા બનાવીને ખાય. પહેલેથી આ લોકોને એવું જ છે કે ભાઈ ખાય નહીં જોઈ ન શકતા લોકો, પણ રંગે હાથમાં પકડા હે. આજ તો ઢોકળા બોકળાની સ્મેલ બને છે ને એક દેવની દીધેલી એવી બેન છે, કુરકુરિયા વાળવાળી ગુલાબી બકલ નાખીને. તો હું સાબિત કરવા માંગીશ પેટમાં ને ઉતરે તમને આ બધું મને મૂકીને ખાવો ને દાંત કાઢોમાં એવું. હવાર હું જાગ્યો ને કરું ઘરમાં સ્મેલ કેમ આવે છે? આપણા ઉપરના સ્વીટ રૂમમાં સ્મેલ આવતી હતી અહીંથી. હા 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 કેરમાં હારી નથી લાગતી. કલર આવ એકલા એકલા ભાઈ વિના ખાવ બેર્યું બેર્યું શરમ છે કે નહીં તમને? તો ગાય જેવું બધું છે. ગાડી કેટલા દિવસથી પડી ખોટકાઈ ગઈ છે, એ રિપેર કર. રેડી આવું છું કેમેરા અને મોકલાવું તમારે આટલું ઢોકળા. ગાડી આવવાનું છે રિપેર કરવા તમારે ભાઈને બપોર વચ્ચે. હવે ચાઈ હું કહે છે ગેરીવાળા ભાઈ ને એ બધું લઈને શેરીમાં તો બધાએ ગાડીને કંઈક ઢાંકી દીધું હોય. જુઓ એવું બધી એવું છે. કૂતરાય હોઈ ગયા 2 વાગ્યામાં. કાંઈ નહીં, હાલો ગાય મળીએ ગેરેજે જઈને.